શિયાળાની ગુલાબી ઠંડીની સવારમાં ચાની મજા જ કંઈક અલગ હોય છે. એ મજાને ડબલ કરવા માટે આપણે ચામાં આ ચાનો મસાલો ઉમેરીશું. તો આ મસાલાની રેસીપી હું તમારી સાથે પણ શેર કરું. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. ઉપર એક કઢાઈ રાખી દીધી છે. એમાં 1 ચમચીનું માપ સેટ કરી આપણે 3 ચમચી ઇલાયચી લીધેલી છે. આપણે આ રીતની ચમચીનું માપ લીધેલું છે. તમે તમારા ત્યાં રાખેલી કોઈ પણ ચમચીનો યુઝ કરી શકો. 2 ચમચી લીલી વરિયાળી છે એ લીધી છે. 1 ચમચી મરી છે. 1 ચમચી લવિંગ લીધેલા છે. 2 થી 3 નવ તજના જે લાકડા આવે છે એ લીધેલા છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું. ખાણી અને દસ્તો લીધેલું છે, જેમાં 4 નવ મોટી ઇલાયચી જે આવે છે એ લીધેલી છે અને 1 જાયફળ લીધેલું છે. હવે આપણે આને અધકચરું થોડા નાના ટુકડામાં કરી લઈએ. આ રીતે આપણે ખાંડી લઈશું તો દળતી વખતે આસાની રહેશે. હવે આને આપણે જે કઢાઈમાં મસાલો છે એમાં ઉમેરી દઈએ. મસાલામાંથી સુવાસ આવવા લાગે એટલે ગેસની ફ્લેમને આપણે ઓફ કરી લઈશું અને 3 ચમચી જેટલો સૂંઠનો પાવડર છે એ પણ અંદર એડ કરી દઈશું. બધું સરસ મિક્સ કરી લઈશું. પેન ગરમ જ છે એટલે સૂંઠનો પાવડર પણ સરસ રોસ્ટ થઈ જશે. આ સૂંઠનો પાવડર તમને કોઈ પણ કિરાણા સ્ટોર ઉપર આસાનીથી મળી રહેશે. હવે આને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ જ્યાં સુધી ઠંડુ થાય ત્યાં સુધી. આપણો ઠંડુ થઈ ગયો છે. હવે આને મિક્સર જારમાં ઉમેરી અને ક્રશ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આપણો ચાનો મસાલો બનીને તૈયાર છે. હવે આપણે આમાંથી ચા બનાવીશું. ગેસ ઉપર એક પેન મૂકી દીધું છે. એમાં આપણે દૂધ ઉમેરીશું. ચા પત્તી ઉમેરી દઈશું. થોડુંક એમાં પાણી ઉમેરી અને ચાને બરાબર ઉકળવા દઈએ. તમે જે રીતે ચા મીઠી પીતા હોય એ રીતે ખાંડ ઉમેરી દેવાની. ચા આપણી સરસ ઉકળી ગઈ છે. હવે એક અડધી નાની ચમચી જેટલો મસાલો એમાં ઉમેરી દઈશું અને ચાને 1 થી 2 ઉભરા આવે ત્યાં સુધી ઉકાળી લઈએ. આ ચાના મસાલાને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 2 થી 3 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. હું પણ એવી રીતે જ એને સ્ટોર કરીને રાખું છું. હવે આ ચાને આપણે એક કપમાં સર્વ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો ચાનો મસાલો. તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ.